ગણેશજીને આમ તો અનેક નામથી ઓળખવામાં આવે છે, પરંતુ તેમાંથી એક એટલે ગણેશજીને એકદંતાય કહેવામાં આવે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ભગવાન ગણેશને અનેક નામથી ઓળખવામાં આવે છે, જેમ કે મંગલમૂર્તિ, વિઘ્નહર્તા, ગજાનંદ અને એકદંત. પરંતુ તમે ભાગ્યે જ જાણતા હશો કે ગણેશજીને એકદંત શા માટે કહેવામાં આવે છે. ગણેશજીના તૂટેલા દાંત અને એકદંતના નામે ઓળખવા પાછળ પણ એક કારણ છે. તમે અનેક વખત વિચાર્યું હશે કે ગણેશજીની મૂર્તિમાં એક દાંત શા માટે તૂટેલો છે. જો તમે એવું વિચારતા હોવ કે આ આવું જ કેમ, તો તે ખોટું છે. તેમનો એક દાંત તૂટેલો હોવાના કારણે જ તેમનું નામ એકદંતાય પડ્યું છે. આજે અમે તમને જણાવીશું કે શા માટે ગણેશજીનો એક દાંત તૂટેલો છે. એકવાર શિવજીના પરમ ભક્ત પરશુરામ ભોલેનાથને મળવા માટે કૈલાસ પર્વત પર આવ્યા હતા. ભોલેનાથ ધ્યાન કરી રહ્યા હતા, તેથી ગણેશજીએ તેમને રોક્યા અને તેઓ ભોલેનાથને મળ્યા વિના પરત ન ફર્યા. ગણેશજીએ તેમને અનેકવાર રોક્યા, પરંતુ પરશુરામ ન માન્યા. તેઓ ક્રોધિત થયા અને ગણપતિને યુદ્ધ માટે લલકાર્યા. પરશુરામનો ગણપતિ પર પ્રહાર નિષ્ફળ નીવડ્યો. તેઓ વધારે ક્રોધિત થયા અને તેમની પર પ્રહાર કરવા માંડ્યા. ગણેશજીએ પિતાના શસ્ત્રનો આદર કરતા પલટવાર ન કર્યો અને તેમનો એક દાંત તૂટી ગયો. આ સમયે તેમને ખૂબ પીડા થઈ. તેમનો અવાજ સાંભળીને માતા પાર્વતી આવ્યા અને તે પણ ગુસ્સે થયા. માતા પાર્વતી તરત જ દુર્ગા અવતારમાં આવ્યા. આ જોઈ પરશુરામ સમજી ગયા કે તેઓએ ભૂલ કરી છે. તેઓએ ક્ષમા માંગી. આ સાથે જ ગણેશજીને તેજ, બળ, કૌશલ અને જ્ઞાનનો આશીર્વાદ પણ આપ્યો. આ દિવસથી તેઓ એકદંતના નામે જ ઓળખાય છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આમ નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર. અહીં આપવામાં આવેલ માહિતી ધાર્મિક માન્યતા ઉપર છે. BS9 TV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતું.